હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। કાલના વિડીયોમાં જેમ તમે જોયું, હાઈકોર્ટ દ્વારા આજની તારીખ આપવામાં આવી હતી, જેમાં મિસ્ટર મનન શાહને બીસીઆઈનું ઇન્સ્ટ્રક્શન લેવાનું હતું અને જવાબ આપવાનો હતો કે એ કઈ ડેટ સુધીમાં ઇન્સ્પેક્શન કન્ડક્ટ કરી શકશે અને રિપોર્ટ સબમિટ કરી શકશે। તો મિત્રો, હવે જોઈએ આજની એટલે કે 28 જૂનના રોજની હિયરિંગમાં શું ઓર્ડર આપવામાં આવ્યો છે। તો મિત્રો, વિડીયોને એન્ડ સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજની હિયરિંગમાં મિસ્ટર મનન શાહે કહ્યું કે વેકેશન બેન્ચ દ્વારા જે પહેલાં 8 કોલેજીસ માટે ડાયરેક્શન આપવામાં આવ્યા હતા ઇન્સ્પેક્શન માટેના, એવા સેમ ડાયરેક્શન બાકીની 10 કોલેજીસ માટે પણ આપવામાં આવે। તો કોર્ટે મિસ્ટર મનન શાહને 10 કોલેજીસનું લિસ્ટ બતાવતા કહ્યું કે આ 10 મેટર્સ છે અને જેમાં નોટિસ ઇસ્યુ કરી દેવામાં આવી છે। તો મિસ્ટર મનન શાહે કહ્યું કે યસ, નોટિસ ઓલરેડી ઇસ્યુ કરી દેવામાં આવી છે। તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે 1 થી 7 મેટરમાં ઇન્ટ્રીમ ઓર્ડર ઓલરેડી આપી દેવામાં આવેલ છે અને એક કોલેજ છે ભુજની લો કોલેજ। તો મિસ્ટર મનન શાહે કહ્યું કે ભુજ લો કોલેજનું રેકોગ્નિશન ઓલરેડી રિફ્યુઝ કરવામાં આવ્યું છે। તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે 8293/2024 એટલે કે ભુજ કોલેજમાં રીજોઇન્ડર ફાઇલ કરવાનું છે અને વેકેશન બેન્ચ દ્વારા આપવામાં આવેલ ડાયરેક્શનને કન્ટિન્યુ કરવાના છે અને એ માટે મને 2 વીકનો ટાઈમ આપવામાં આવે। તો અત્યારે મિસ્ટર સુધીર નાનાવટીએ ભુજ કોલેજની મૂટકોર્ટના ફોટોઝ જજ સાહેબને બતાવ્યા અને કહ્યું કે આના કરતાં વધારે સારી મૂટકોર્ટ ના હોઈ શકે। તો મિસ્ટર મનન શાહે કહ્યું કે ભુજ કોલેજ માટે અમારી ટીમ ફિઝિકલી ત્યાં ગઈ હતી અને એ જોઈને ચોંકી ગઈ હતી કે ત્યાં મૂટકોર્ટ કે લીગલ એડ કમિટી હતી જ નહીં અને બંને કોઈ પણ સેન્ટર ઓફ લીગલ એજ્યુકેશન માટે મહત્વપૂર્ણ છે અને ટીમ ગઈ ત્યાં ત્યારે તેમને કોમ્પ્યુટર લેબ બતાવી હતી અને કહ્યું કે જ્યારે મૂટકોર્ટ કોમ્પિટિશન થાય છે ત્યારે તે અહીંયા કરવામાં આવે છે। મિત્રો, એક મહત્વપૂર્ણ વાત સામે આવી છે કે જેમણે 2021માં એડમિશન લીધું હતું અને આ યર તે પાસ થયા છે, તેમને બાર કાઉન્સિલ સનદ ગ્રાન્ટ નથી કરતી। તો હન્ડ્રેડ્સ ઓફ સ્ટુડન્ટ્સ અહીંયા કોર્ટમાં આવી શકે એમ છે કેમ કે કોલેજીસ રેકગ્નાઇઝડ નહોતી। તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે મેં પર્સનલી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન સાથે વાત કરી છે કે જેમનું એડમિશન એટલે કે એન્ટ્રી પોઈન્ટ જ્યારે એપેક્સ કોર્ટનું જજમેન્ટ આવ્યું એની પહેલાંનું છે, એમને ચિંતા કરવાની જરૂર નથી। તો મિસ્ટર મનન શાહે કહ્યું કે ભલે બીસીજી કોઈ પણ સ્ટેટમેન્ટ કે ઇન્સ્ટ્રક્શન આપે, બટ જ્યારે વાત LECની આવશે ત્યારે BCIનો જ રોલ આવે છે। તો મિત્રો, આજે કોર્ટે ઓર્ડર આપ્યો છે કે ટોટલ 10 કોલેજીસ છે જેમને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ઇન્સ્પેક્શન માટેની ફીસ પે કરી દીધી છે અને રેકગ્નિશન માટે એપ્લાય કરી દેવામાં આવ્યું છે, બટ હજુ સુધી એમનું ઇન્સ્પેક્શન કરવામાં નથી આવ્યું। તો કોર્ટે ઓર્ડર આપતા કહ્યું કે મિસ્ટર મનન શાહે સ્ટેટમેન્ટ આપ્યું છે કે તે જેમ બને એમ જલ્દી ઇન્સ્પેક્શન કરી દેશે। એટલે કોર્ટને મિસ્ટર મનન શાહે કહ્યું કે ઇન્સ્પેક્શન ઓન ઓર બિફોર 15 જુલાઈ કમ્પ્લીટ કરી દેવામાં આવશે અને 24 જુલાઈ સુધીમાં કોર્ટમાં બાય એફિડેવિટ રિપોર્ટ ઓફ ધ LEC પણ સબમિટ કરી દેવામાં આવશે। સ્ટેટ ગવર્મેન્ટના બિહાફ પર અંડરટેકિંગ સબમિટ કરવામાં આવે છે કે એઝ પર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રૂલ્સ એડિક્વેટ નંબર્સ ઓફ ફેકલ્ટીઝ પણ રિક્રુટ કરવામાં આવશે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ટેમ્પરરી યા રેગ્યુલર એપ્રુવલ ગ્રાન્ટ કરતી વખતે આને ધ્યાનમાં લેશે। અને મિત્રો, હવે નેક્સ્ટ હિયરિંગ ડેટ કોર્ટ દ્વારા 24 જુલાઈ આપવામાં આવી છે, જે દિવસે મિસ્ટર મનન શાહ કોર્ટમાં બાય એફિડેવિટ LECનો રિપોર્ટ સબમિટ કરશે અને આપણે ખબર પડશે કે કેટલી કોલેજીસને રેકગ્નિશન ગ્રાન્ટ કરવામાં આવ્યું છે અને કેટલી કોલેજીસને રેકગ્નિશન ગ્રાન્ટ કરવામાં નથી આવ્યું। તો મિત્રો, હવે 24 જુલાઈ પહેલાં એડમિશન શરૂ થવાના કોઈ ચાન્સ નથી। 24 જુલાઈના ખબર પડશે તમને કે એડમિશન પ્રોસેસ ક્યારથી શરૂ થશે। તો મિત્રો, એડમિશન શરૂ તો થશે એ કન્ફર્મ છે, બસ ડેટ 24 જુલાઈના ખબર પડશે। મિત્રો, જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।